હાલો મિત્રો, એક નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે આવ્યા છીએ બર્તન કાપવા। હવે બાવરા ચોખા કેવી રીતે કરવા એનો તમને હું જુગાડ બતાવું। જો મિત્રો, આ બાવરો આપણે કાપવાનો છે અને આમાં નાકડા કાંટા છે। હવે આમાં ધારી લઈને નેઠે ગરું કેવી રીતે, તો આના માટે તમને હું જુગાડ બતાવું। તો એના માટે એક આવું લાકડું લઈ લેવાનું મોટું। જો પછી આ લાકડાથી હે ને ઠોકવાનું, એટલે આ બધા જયડા રહ્યા ને નાના નાના એ બધા સરખા થઈ જાય અને બાવરો એકદમ ચોખ્ખો થઈ જાય। એટલે આપણે કાપવા જ આવીને નીચે તો વાગે નહીં, બાવરા પાસે ઠેઠ આપણે નજીક વહી જઈએ એટલે વાગે નહીં। તો આ તો આપણો દેશી જુગાડ કેવો લાગ્યો કોમેન્ટ કરજો। જો મિત્રો, ચોખ્ખો કરીને ફાઇનલી બાવરો કપી ગયો છે, 2 ડાયરું રહી છે। શાબાશ! જો મિત્રો, એટલા આપણે બર્તન કાપી નાખ્યા 1 કલાકની અંદર देसी जुगाड़ मदद थी। कौन है ये लोग, कहां से आते हैं? आवतारिया वाड़िए पोंख लेवा दांतडानी मदद थी आपणे कापવાનો तो पोंख અને કાપી નાખ્યો પોંખ। જુઓ મિત્રો, આને પોંખ કહેવાય અને આ પોંખ ઘઉંમાં થાય। આ આપણા ઘઉં છે, હવે હુકાવા આવ્યા છે, એમાંથી આપણે લઈ લીધો પોંખ। A few moments later.